2 મિનિટ. છેલ્લે આપણે જે છે કંઈક સંપર્ક બળની ચર્ચા કરવા ગયા હતા, એમાં આપણે એક મહત્વનું સંપર્ક બળ ભણવાનું જે છે એ જે છે તે કયું છે? ઘર્ષણ. કયું? જે નો હોય ને તો શું થઈ જાય? તકલીફ પડી જાય. બરાબર છે? નો હોય તમને ખબર છે કે તમે ઉભા રહે એક તો હું 2 ટાંકા હું ગમે તે ટાંકા ઉભા રહે જ નહીં. ભાઈ ઘર્ષણ વિના કેવું લાગે? કા ઉતું રહેવાનું હોય પરમેનન્ટલી. અને મેં કીધું એમ પછી ફટકા વગર શું થાય? રબર ઉડી જાય. કેવું લાગે? વિચારીએ તો દાંત આવ્યો. ક્યારેક ક્યારેક બહુ બોરિંગ થાય તો વિચારવામાં આવતું મારે કે ગુરુત્વાકર્ષણ ન હોય, ઘર્ષણ હોય તો આપણે શું કરે તેમ. તો મજા આવે. આમ મગજ જેવું થઈ જાય, ફ્રેશ થઈ જાય. તમે શું કરે તો વિચારીને તમને મજા આવશે. ઘણા તો છે દરિયામાં પછી તારા મારવા જાય. ઘર્ષણ જ નથી કે ભાઈ ગુરુત્વાકર્ષણ તો એ દરિયા પર હાલે. બહુ બધા પાણીમાં હાલે. કે પાણીમાં હાલે ભાઈ. બોલો મને એક વસ્તુ કોઈ કીધું કે હા ગુરુત્વાકર્ષણ હોય તો પાણીમાં હાલી ભાઈ. દરિયામાં એમ પાણીમાં અંદર નહીં આવે, પાણી ઉપર હાલે. બસ ભાષામાં થોડુંક એવું થાય તો સુધાર નાખવાનું તમારે. મારી ભાષા પ્રમાણે હું કેતો તો તમે કશું મારે આખી લિંક વિખી દઈ. પાણી કરી પાણી પીવાનું બંધ થઈ જાય પણ પાણી ના મળે. મારી લિંક આખી અલગ હતી ભાઈ. હા પાણી ભડકા કરે. કોઈ એક છોકરો મને કહ્યો, મારા કાકા છોકરો છે સાહેબ, શૈલેષભાઈ સાહેબ તો એ રોકે સાહેબ કે મારી પાસે ભણે ટ્યુશન ની મારી કરી. હું પાછો ઘરે રીતે કડક જ રાખું. ભણાય ત્યારે કડક જ છે. પછી ભલે ભાઈ હોય તો ભાઈ બોલો, શૈલેષભાઈ તમને પાણી ભડકો કરતા આવડે? નહીં. એ કે મારા બાપા મને કહ્યું તું તો પાણી ભડકો કરી એવો સો. એ કે હું શીખી ગયો. મેં ઘરે છે ને પંચર ને સાયકલ છે. શું છે? સાયકલ. એ કારીગર છે પાછો. હા સાયકલ ની ટ્યુબ છે એ પાણી નાખી અને બતાવી મને કે જો શૈલેષભાઈ પાણી નાખી બીજાને દિવાળી નાખી ભડકો છે. પાણીમાં ભડકો છે. હા વિજ્ઞાનિકો બધું મારી ઘેર છે. બધા સાયન્ટિસ્ટો આપણી ઘેર જ છે. ભાઈ ગોતવા નહીં જાવ આપણે. મેં કીધું સારું કેવાય ભાઈ તને આમ કોઈ કીધું એટલે તે ગોતી નાખ્યું. એમ ચોથું ભણે છે. ડાયો છે. આમ ચોથું ભણે. ચોથું એટલે એ આમ મસ્તી જાય બધું આવું. પણ એ આમ વાત કરતો હતો. એને કોઈક શીખવાડ્યું હતું કે પાણીમાં ભડકા થાય. એમ પંચગઢ ડૂબ આવે કે નાખીને કરી જતો. એને પેલા કરી આવો ભડકો, પાછું મને શીખવાડતો હતો. મારા બાપા મને આમ કહેતા હતા કે પાણી ભડકા કરે એવો છો તું. એ કે મેં બાપા કીધું બાપા પાણી ભડકા થાય જ નહીં. કે થાય તને ન ખબર હોય. કે પછી શીખે આવો પછી બધું પૂછે. પાછું એટલે સાહેબ પંચગઢ દુકાન છે. પંચગઢ દુકાને પાણી ભડકો થાય કે પૂછે ન્યાય છે કે એવું નહીં. નાના છોકરા શું હોય આમ એવું બધા મસ્તી બધું કાઢી નાખે. તમે મોટી ડબલ હમણાં તો એ મસ્તી કહી જાય મમ્મી નહીં કરે. કાકા યાદ હો બરોબર દીધો ગાયું કઈ. હું તો ન બોલું બીજા પર કોઈ તો નાના છોકરા આમ ભગવાનનું સ્વરૂપ એટલે કેવાય. એ બધું સાચું સાચું કઈ નહીં. આપડે પેટમાં મોટી મોટી કાચીઓ રાખે બધી કે નહીં. મેન પોઈન્ટ જે છે ઘર્ષણ છે. પેલા તમને એક વસ્તુ તમને મેં થોડુંક આમ રહી ગયો પોઈન્ટ કે સંપર્ક બળની અંદર એક વસ્તુ બીજી આવે ભાઈ. તમે આવી સ્પ્રિંગ વાળી વસ્તુ જોઈ કોઈ દિવસ? આમ સ્પ્રિંગ હોય ને એટલે આમ મોટો જબર બ્લોક લટકાવેલો હોય એમ દળનો. આવું ક્યાં જોયું? ફિઝિક્સ લેબમાં કોણ કોણ જમતું? ટિફિન કોણ ખોલતું? ફિઝિક્સ લેબમાં ટિફિન કોણ ખાતું? ફિઝિક્સ લેબમાં કોઈ જમતા 10મા વાળા? એમાં વસ્તુ ભાઈ છે કઈ સ્પ્રિંગ વાળી જોઈ છે? સ્પ્રિંગ લટકાવેલી હોય જોઈ છે? એની રિમોટ હોય ક્યાં? હા રમવાનું નથી વસ્તુ. આ વસ્તુ જે છે દોલન માપે. હું માપે? દોલન. ઉપર નીચે કેટલી વખત થાય એ તમારે જોવાનું. આપણું ચેપ્ટર એ છે દોલન. ત્યારે પણ આપણે વાત કરીશું. તમે જે ઓલું દોરડું હોય ને, દોરડું નાડો કહેતા હોય. નાડું જેને કહેવાય દોરડું જાડું પાડું આવે હાથમાં તો એ કઈ ને પછી ભરવામાં ઉપયોગ કરે બાંધવામાં. એમ બાંધવું હોય ભરોટો તો આપણે ઘણા ખબર ન પડે કે ભરોટો
કોણ છે મોહન પૂછો ને ખબર ભરોટો હું કહેવાય તો જો વિશાલ ખબર છે તો મોહ ભરોટો ભાડ્યો જ ન હોય ને ગામડામાં તો ભરોટો નીકળે બળદગાડી વાળા ટ્રેક્ટર વાળા એમ બરાબર ભરેલા હોય તો એ જે ભર હોય ને એના પછી ઉપર બહુ ખડક હોય ને માથે સામાન તો બાંધવા હું ઉપયોગ કરવાનો નાડો એને કહે નાડો દોય જાડી દોય નાડ તો ઈ તમારે ખીલે બાંધી દેવાની મુદ્રોને એક ખીલે બાંધી દેવાની અને એકબીજા છેડે તમે આમ ઝર્ક મારવાનો ઝર્ક ખબર પડે ને ઉપર નીચે એટલે કરવાનું ઝર્ક કહેવાય શું કહેવાય ઝર્ક ગુજરાતી શબ્દ છે ઝર્ક આંચકો અને ઇંગ્લિશ શબ્દ છે ઝર્ક અને ગુજરાતી છે આંચકો આપણે મિસ્ટેક થઈ ઝર્ક મારવાનો શું મારો ગતિ કેમ કરવો સાપને જેમ આમ જાય કે એમ એને શું કહેવાય ઉપર નીચે થાય કે જો આ ઘડી હેઠે થાય તો ઉપરલો ઘડી આગળ ઉપર આવે હેઠે ઉપર એમ આવે કે નહીં એને શું કહેવાય ડોલર એક પ્રકારનું હવે એ વસ્તુ આપણે આવશે પણ એ વાર છે આ જો ઉપર નીચે થાય કે નહીં તો આને શું કહેવાય ઘડિયાળ છે કોઈ લોક પડે ઘેરે હોય ભાઈ મોટી ટન ટન થાય એની અંદર જે લટકતું હોય ને એને કહેવાય લોલક લોલક શું કરે એવી રીતના આ પણ ઊંચો નીચે થાય તો આની ઉપર કંઈક બળ લાગતું હોય એ કેટલું હોય તો F બરાબર -kx આવે જ્યારે એ ચક્ર આવે ત્યારે હું તમને સમજાવીશ જ્યારે ચક્ર આવે ત્યારે સમજાવીશ એટલે આપણે કઈ એમનું જોવાનું કે બળ કેટલું લાગે તમને સૂત્ર આપ્યું છે સીધું F બરાબર -kx જેટલું બસ પૂરું થઈ ગયું ઈ માઈનસ કેમ છે તમે જોડેલો છે કે નહીં ઈ પાછું ખેંચે તમે આને ખેંચો ને એટલે ઓટોમેટિક પાછું જાય કે નહીં એ બળ કેવું લેવાનું આપણે કેટલું ના પાછા રાખીશું એટલે ખેંચી મૂકી દે ઉપર હાલા કરશે લાંબો સમય પણ એની પેન્ટ સ્પ્રિંગ જોઈએ તો સ્થિતિસ્થાપક સ્પ્રિંગ કેવી સ્થિતિસ્થાપક કોને કહેવાય હા પાછી મૂળ સ્થિતિમાં આવી જાય એને કહેવાય અમુકાર કરાવ્યું છે શેમાં કરાવ્યું મેં આવું મેં કોઈ બોલ્યો સ્થિતિસ્થાપક શબ્દો બોલ્યો તો ક્યારે ઓનલાઈન તો અહીંયા બોલ્યો છું સ્થિતિસ્થાપક એટલે એવું કહેવાય છે પોતાની જેવી પહેલા સ્થિતિ હોય ને એવી સ્થિતિમાં પાછો આવી જાય એને કહેવાય સ્થિતિસ્થાપક સ્થિતિ એક સ્થિતિ છે અને એની સ્થાપક છે એટલે સ્થાપના કરવાની છે કેવી સ્થિતિ તો પહેલાની સ્થિતિ હતી એવી જ પાછી સ્થિતિ આવી જોઈએ પુનઃ એટલે ફરી વખત સમજ પડી ગઈ કે નહીં સ્થિતિસ્થાપક સ્પ્રિંગ પુનઃ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ કહી શકાય ભાઈ એમાં નથી લખેલું એવું કાંઈ આ તો જે આવતા શબ્દ હું કહેતો શકાય થોડું કે ચોપડી મળી એમ લાઈન ટુ લાઈન ભણાવવાનું હોય ભાઈ એ તો મને ગોખાઈ નહીં દઉં મારા દાદા હતો એનો ગોખાઈ સીધી વાત છે ને લાઈન ટુ લાઈન નથી આપણે ભણવાનું છે આપણે સમજવાનું મગજની અંદર ફિઝિક્સ અને જે સમજાણું એ લખવાનું એ ફિઝિક્સ આ કોપી મારવાનું નથી ભાઈ તો લીટી પૂછે નહીં લાઈન બોલતો એક વસ્તુ પૂછે ખાલી વ્યાખ્યા કેમ કે વ્યાખ્યા શબ્દ ઘરના ન હાલે વ્યાખ્યા મારી વ્યાખ્યા કોઈ તમે ઘરના શબ્દ વાપરો કેવું લાગે વેમોર ભાગવત જેવું થાય વજ્જા તો આવે જ રોટલા વજ્જા જેવું લાગે કોક એમ કહેતા હોય પાછા અલગ અલગ વ્યાખ્યા આવે બધા આવતા શૈલેષભાઈ ના વાળી કે ઝીણા છે શૈલેષભાઈ ચોટી છે એ બધી વ્યાખ્યા આપો આપણે કે મારા વાળીની ગયા તો વ્યાખ્યા આપો તો હું આપે કે ઝીણા ઝીણા છે પાછળથી એનથી ઝીણા છે દાઢી એનથી ઝીણી છે ઘણાને તો હું દેખાય એવું કેવા મળે એમ ઘણા કઈક અલગ રીતે કે સિલ્કી છે સિલ્કી નથી પાછું કેતા બરડ છે બરડ એમ નંબર પીડા રહે જોઈએ હલે જો ન હલે એને અલગ ગમતું નથી વાતો એવી રીતના બધી તમે અલગ અલગ વ્યાખ્યા એમ આપવાની નથી નકર કે બધાની વ્યાખ્યા અલગ અલગ પડે તો પછી તકલીફ પડી જાય ને ઓલા જેવું થઈ જાય 3D માં મશીનની વ્યાખ્યા પૂછો છેન કે ચેન મશીન છે ને જેવું થાય કોક ચેન કે કોક જે છે એ કે ટ્રેક્ટર છે એ મશીન છે એટલે વ્યાખ્યા એવું કેવું છે બધા ટેક્સ્ટ બુક વાળા કે બોર્ડ વાળા આપણે બોર્ડ વાળા બાકી તમે ગમે ત્યાં બીજા દેશમાં જાઓ બીજા રાજ્યમાં જાઓ તો ત્યાં ગમે હાલતું એ પ્રમાણે હાલવામાં આપણે કાંઈ એવું ન ખબર આપણે અહીંયા હું હાલે આપણા દેશની વાત કરું ભાઈ એમાં ગુજરાતની વાત કરું ગુજરાત બોર્ડની ડેફિનેશન બેઠે બેઠી લખવાની
વ્યાખ્યા કેવી લખવાની? બેઠે બેઠી. એમાં આવે જોતો જો, તો વાઘમાંથી વહેતો વીજ પર, તો વાઘમાંથી વહેતો વીજ પર એમનો લખવાનો. વાયરમાંથી વહેતો વીજ પર ન આવવો જોઈએ અહીંયા વ્યાખ્યામાં જેમ વળતું વળવું એટલે પાકી થઈ જાય પછી હેરી વચ્ચે બાકી તો વાર લાગે. વ્યક્તિ કેવો પાકો થઈ ગયો? એકમ સમયમાં કોઈ પણ પદાર્થના સ્થાનાંતરને શું કહેવાય? પદાર્થનો વેગ કેવો પાકો થઈ ગયો કે નહીં? જે વાત છે. હવે a બરાબર -kx થાય એ ગુણોત્તર પૂર્ણસ્થાપકના લીધે થાય. બરાબર છે? કેમ કે તમે નીચે તો ખેંચી લ્યો છો, પછી એનો જે ફોર્સ લાગશે એ અહીં આધારના લીધે લાગશે. આધાર ન હોય તો ખેંચાતું નહીં પાછું. ઘણા પૂછે હો, એ તમે સારું છે, જે નથી પ્રશ્ન પૂછતા. સાહેબ કઈ આધાર ન હોત તો લટકાવી જ ન હોત તો શું ખેંચાત? તો ક્યાં ખેંચવાની? ખિસ્સામાં ક્યાં? હે નો ખેંચાય. જો લાઈટે વીજી એને ખબર પડી ગઈ કે આ ભાઈ ખોટું છે. હવે જુઓ, હવે હું ઘર્ષણ શરૂ કરી દઉં. ઘર્ષણ આપણે પૂરું કરી નાખવાનું છે. પાછા આપણે જે છે ને બ્લોક ઉપર આવી જાય. ટેબલ છે ને એની ઉપર ઉપડ્યો છે એક બ્લોક. બ્લોક એટલે ખબર પડે ને, આવો હોય એને બ્લોક કહેવાય. તો બ્લોક બધાને શેરીઓ નખાતા હોય એટલે ખબર પડે કે બ્લોક કોને કહેવાય. તો આપણે એવો બ્લોક લઈશું કે જે કેવો હોય બધી બાજુલી સમતલ હોય, હરખો હોય. આમ ત્રાહોન બ્રાહોન બોળ્યો લઈશું. એકદમ મસ્ત ઈટ જેવો લંબ ચોરસ જેવો તમારે લેવો હોય બ્લોક લઈશું. હું પણ અહીંયા દોરીશ બ્લોક. ધારો કે આ જે છે આપણો આ ભાગ છે, નીચેનો ભાગ એટલે ખબર પડી ગઈ ને, લાદી વાળો. તમે ટેબલ પર મૂકી શકો, કોઈ ના નહીં પાડે. કાચ પર મૂકી શકો, જે તમારે મૂકવો તમે તે હોઈ જાય. તમને હાલે એમાં કઈ વાંધો નથી. સપાટી જોઈએ ટૂંકમાં. હું જોઈએ હવામાં નો હાલે. હવામાં હાલ છે ઘણા કે હું અહીંથી આમાં કરું તો હવામાં. હું પેલા જ કહી દઉં એવું ન હાલે ભાઈ. જે વસ્તુ ઘર્ષણ થતું હોય ત્યાં જકાડવાનું. આ જે હેઠળની જે સપાટી છે આપણે દ્રઢ કરવી પડે. શું કરવી પડે? દ્રઢ. તો આની પર તમે મૂકો છો મોટો ટોપડા જેવો બ્લોક. આગળ તો આ બ્લોકમાં એક વસ્તુ તમને ખબર છે કે એટલે લાગતું હોય W બરાબર m છે. લાગતું હોય કે નહીં? એટલે કે આને કેવું બળ કહેવાય? ગુરુત્વાકર્ષણ બળ કહેવાય ને. W બરાબર mg. વજન બળ લાગે કોણ લીધે લાગે? g નો હોય તો કઈ લાગવાની વસ્તુ છે એમ નાબૂદ કરે ને કોક. કોણ? લંબ બરાબર. અહીંયા કેવું લાગતું હોય? આપણા ખાસ મિડલ પોઈન્ટ માંથી લેજો. બે વચ્ચે જ રાખવાના. કેમ કે આપણે યામ પદ્ધતિ તમે ભણી ગયા ને એનો ઉપયોગ આવે છે. બોલો યામ પદ્ધતિ વાપરવાની એટલે ઉગમ બિંદુ એટલે અહીંયા શું આવે? 0,0 એટલે એ 0 થઈ ગયું. અહીંથી આપણે બધા ફોર્સ ગણીશું. બળ બધા ક્યાં ગણીશું? આ બિંદુ છે. હું કારના 100 બદલાવ્યા કરું. મને ખબર નથી બે વાઇટ છે. બોલો હું મારો કેમ વાઇટ ને વાઇટ જ આવે? બે કરતા લેવો વાઇટ જ આવે નહીં. આમાં છે કાંઈ હવે આ તો પૂરું થઈ ગયું કામકાજ. એટલે એમનો સ્થિર ને સ્થિર અહીંયા પડ્યો રહે. એ તો સીધી વાત છે ને. બે હરખા લે સ્થિર રહે. આપણે શીખવાડું તમને. આ ઉપર એમ પ્લસ આવે હેઠળનો mg માઇનસ આવે તો શ્રી સરળ થાય 0. આ શ્રી સરળ કહેવાય. કેમ કહેવાય? આમાં તમે માઇનસ કર્યો તો બાકી છે. એવું ન હોય. જો અહીંયા પ્લસ ને આ તો માઇનસ નિશાની કોની છે? તો નીચે બાજુ છે એટલા માટે. બાકી તો વત્તા આપણે મૂકતા એવું કેટલું લાંબુ કરો? વત્તા ગુણી માઇનસ પછી માઇનસ એક સ્ટેપ મૂકવો તો સ્ટેપ કેટલા થઈ જાય? વધી જાય. તો પૂરું કેમ કરવું? સીધું n માઇનસ mg લઈ લો. ઉપરનું હોય ધન, હેઠળનું હોય માઇનસ. આ સીધી સરળ જ કહેવાય. અને હું થાય સરવાળા થશે. અને કે બાકી નહીં વાંચવાનું. બાકી તો કઈ ઇન્ડિકેટર છે. શું છે? જો ઇલેક્ટ્રોન માટે 4 હોય, હું 5 ઇલેક્ટ્રોન એમ કહું કે મારો 5 જેથી ઓછું છે એમ કહેવાય. કેમ કે ઇલેક્ટ્રોન શું થઈ જાય? માઇનસ વડે હોય કે નહીં? -4 વડે. હવે 4 છે ઇલેક્ટ્રોન. શું છે? મારી પાસે એક ઇલેક્ટ્રોન બાબતમાં નથી લેતો, પણ પૈસા તે લેવું છે. વાલો ભાઈ તું મને એક ઇલેક્ટ્રોન એટલે એમ ન આપે કે એને ઉર્જા આપવી પડે. આપવી પડે. કોઈ પણ પરમાણુ તમે ઇલેક્ટ્રોન દૂર કરો શું કરવું પડે? બહારથી ઉર્જા આપો ઇલેક્ટ્રોન છટકી જાય. એ બંધાયેલો તમને ખબર છે ને? કોને ફરતો બંધાયેલો છે? કેન્દ્ર કોણ છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ ની અંદર શું હોય? બીજા હોય. એમાં કઈ વિચાર છે? સારું છે, ફાયદો છે. શું હોય?
20 ભરે પણ દળ છે ને કોઈ પણ ની વાત થતી હોય ને દળ હોય જ તે દળ વગરનો પદાર્થ જ ન હોય કણી ન હોય કાંઈ ન હોય દળ વગરની વાત થાય જ નહીં ને તમે વાત કરો વાળની દળ હોય કે જે હોય ઊંચું મિલીગ્રામ હોય કે એકાદ હોય જે કાંઈ હોય ગમે એ વસ્તુ દળ હોય કે નહીં મૂછું વાળું હોય તો દળ તો થોડુંક તો હોવાનું કે ન હોય કીડી નહીં હોય હાથી નહીં કીડીને કણને હાથીને મણ જોક્સ બનાવીને કા કીડી હાથી નું દળ જે છે એ મણ જેવું હોય કીડીનું કણ જેવું હોય ને કીડીને કણ જેટલું ખાવા જોઈએ હાથીને મણ જેટલું ખાવા જોઈએ ને બોડી કેવી હતી હવે આ જણા આટલું થઈ ગયું પછી આપણે હવે નવો પોઈન્ટ ચાલુ થાય છે કે હવે ઘર્ષણ કોને તો પેલા જે છે તમારો પદાર્થ સ્થિર હોય એટલે સ્થિર શા માટે રહેશે સ્થિર શા માટે રહેશે ઘર્ષણના કારણે તો કયું ઘર્ષણ એવું લાગતું હશે કે જે સ્થિર ને સ્થિર ત્યાં પડવો રહે સ્થિર ઘર્ષણ એ કઈ દિશામાં લાગતું હોય ધારો કે તમારે ગતિ કરાવી છે અને આ દિશામાં બરાબર છે કે નહીં તો સપાટી પર આમ લાગે ઘણા કે મારે આમ ગતિ નથી કરાવી સાહેબ એ હિસાબ અમારે ગતિ કરાવી છે મારે આમ કરાવી તો જ્યાં તમે ગતિ કરવાની વિરુદ્ધ દિશામાં લાગવા મળે બરાબર છે આમ કરવા માંગો તો આમ લાગે એટલે સપાટી લાગે ક્યાં લાગે સપાટી અહીંયા હું એમ કીધું કે એને શું કહીશું આપણે સ્થિત ઘર્ષણ જેવું એ ગતિમાં આવશે ને સ્થિત ઘર્ષણ બળ કઈક શું થઈ ગયું છે શૂન્ય ત્યારે એ ગતિમાં આવવાની શું કરે શરૂઆત કરે કેમ ચકલી માળામાંથી બહાર આવે પછી ગતિની શરૂઆત થાય ને સીધી અંદર ગતિ કરવા માટે તો ભટકાઈ જાય છે માળામાં નોકરી કે એમાં ઉડે છે ન ઉડે પપ્પા ન ઉડે ચકલી માળા હોય કે તો ઉઠે અમુક બધા પક્ષીઓ માળા ઉગના રહે પાછા ઓવલ ઓવલ ગોવલ ગોવલ ક્યાં બોખલું મારે માળા નો હોય ને પસંદ ખંડેર હોય ખંડેર અહીંયા હોય તાબાળામાં તો કોઈ ન રહેતું એવડે તાબાળામાં ખંડેર ક્યાં ગોતવો જાય બોખલ ક્યાં ગોતવો જાય એમ નળિયાવાળા જગ્યા હોય કે નહીં ત્યાં રે બધું એ મજા આવી જાય નળિયાવાળામાં લાબલ લાગી એ કેટલું હોય એમ પ્રશ્ન જોવો ને ન્યૂટન થાય ને આપણે તો કઈ ખાવા નતો નહીં એટલે તો લોકો ગોતી ને પેલા જ છે ન્યૂટને કીધું કે એફએસ જેસી કેટલું હોય એફએસ જેસી લંબનના સમપ્રમાણમાં જેટલું હોય તો ભાઈ સાચી વાત છે કે નહીં કઈ રીતે સમજાવ તમને આ લંબળ છે એ લાગે તો શું થાય એન હોય તો શું થાય ઉપર જાય કે સમજો પડે છે કેટલા સમજાવવા બસ ઘર્ષણ લેવા માટે શું કરવું પડે સપાટી છે દૂસરા આવડો હતો કે પદાર્થ હું કહું છું તમને કે શેષ પદાર્થ ઊંચો હાલે તો શું થાય ઘર્ષણ લાગે જ નહીં તો એન વધારે હોય એન જેટલું જ લાગતું હોય તો ઘર્ષણ અહીં થવાની વાત જ છે સ્થિત ઘર્ષણ થાય ખરું ઉભા રહેવાનું ઘર્ષણ થાય ખરું ઉભા રહેવાનો પ્રશ્ન આવે જ ખરો હું કહું છું કે નહીં કાંઈ હે ખાલી એના નજર હોય તો બધા ઉપર રહે કે નહીં એની જેમ જ તે બધું ઉપર તો સ્થિત ની કઈ વાત આવતી સ્થિત શું થઈ ગયું કહેવાય નાવું થઈ ગયું કહેવાય કે નહીં સમજણું પોઈન્ટ કે નહીં એટલે પછી કહેતા કે ભાઈ એમ ત્યાંથી આવ્યો ખિસ્સામાંથી નથી લાવ્યા ને હું કહી દઉં પેલા જ તે ભાઈ આવું લખું નહીં હોય છોકરીમાં કશું જાય એવું કર્યું જાય નામ જાય તેમ આ તમને સમજાવવા માટે છે ભાઈ તમે આ લખો તો મુંજાવા જોવો ઘણા ખબર છે કે સમપ્રમાણ દૂર તો કરવો પડે ગમે ત્યાંથી એટલે ઊંઘવો પડે અસર કરવો પડે આ કઈ પોઈન્ટ આવે છે ઘર્ષણમાં તો આપણે ઊંઘશું ઘર્ષણાંક મૂકશું ને ઘર્ષણ આંક એટલે ઘર્ષણાંક ઘર્ષણ એટલે ઘર્ષણાંક તો એફએસ બરાબર મ્યુ એસ એન એસ એટલે હું સ્થિત નો છે શેનો છે અને શું કહેવાય
ઘર્ષણાંક કહેવાય. શું કહેવાય? ઘર્ષણાંક. એની વેલ્યુ તમને આપી દીધી હોય. સપાટી બને ને, સપાટી કોઈ પણ પ્રકારની સપાટી બને કે નહીં, એને પર શું થઈ જાય? ફિક્સ થઈ જાય. હવે બે વસ્તુ થઈ છે કે કાં તો fs બરાબર આ થાય, કાં તો આ વધી જાય, તોય તમારો પદાર્થ હલે નહીં ને, તોય તમારો કર હલે નહીં. હું એક બળ લગાડું, પદાર્થ હલે કે નહીં કારે? કાં તો જે છે બળ કેટલું હોય પેલા એટલું હોય, પણ આ જરૂર છે તો પછી હલવા મળે હો. કાં તો આ કોની કરતા વધારે હોય? fs કરતા વધારે થવું જોઈએ ને. આનું મૂલ્ય વધે એટલે ઓટોમેટિક fs વધી જાય, પણ આ તો એવું એને કન્ડિશન લખી છે, હું ના તો ન પાડી કે ભાઈ આવું ન હોય. સાચું છે, એને કન્ડિશન લખી છે કે fs is greater than or equal to mu s n જેટલું હોય ત્યારે સ્થિત ઘર્ષણ લાગે. એ તો સીધી વાત જ છે ને, પણ આ બે નો ગુણાકાર કરી તમને શું આપે? સ્થિત ઘર્ષણ આપે. હવે આ મૂલ્ય જેટલું fs હોય એટલે કદાચ હલવાનો છે નહીં. તો બળ લગાડતા નથી, એટલા માટે બળ લગાડતા નથી, એટલે બાહ્ય બળ કઈ લગાડતા નથી, ત્યારે તો લાગવાનું જ છે. સમજ પડે છે ને? અને કદાચ એવું થઈ શકે કે આની કરતા કેવો હોય? સ્થિત ઘર્ષણ કરતા ત્યાં ગુણાકાર કેવો આવી જાય? ક્યારેક બધું આવી જાય કે મૂંઝાવાનું થોડું હોય આપણે ભાઈ. તો એ બધા હલવાનો છે, તો એ સ્થિર રહેવાનું, પોતાની સ્થિતિ શું કરવાનું છે? જાળવી રાખવાનો છે. પણ જો તમે આવું કરી રાખો કોઈ વાત, બાહ્ય બળ જે છે આમ કરી નાખે બરાબર fs, બે રૂપિયા ક્યાં નહીં? તો એક બળ કેમ છે? આમ છે ને fs, એક કેમ છે? આમ છે ને f માઇનસ fs કેટલું આવે? 0 હોય ને, આ બરાબર આ તો અહીં f ની જગ્યાએ મૂકી fs માઇનસ fs 0. તો fs બરાબર f મૂકી ગયો, f માઇનસ f 0. બાદ બાકી આવે નહીં 0. તો સીધી વાત નથી ભાઈ, હરખેર કરવા બાકી કેવી આવે? 10 માઇનસ 10 0. સમજો પડે એવું નો સમજવું. આ સૂત્ર જોઈ રહ્યો મોટો જબર, એટલે કે બાહ્ય બળ છે જ નહીં ભાઈ. જો આની દિશા જે છે માઇનસ x, આની પ્લસ x, તો પ્લસ લેવાનું, આ માઇનસ, જવાબ 0. બાહ્ય બળ આ એક બાહ્ય કહેવાય ને, બાહ્ય કુલ બળ કેવું થઈ ગયું? બાહ્ય બળ નહીં પણ કુલ બળ આપણે કહીએ, બધા શું કહી દઈએ? કુલ. તો બાહ્ય જે તમે કહો છો એ 0 થઈ ગયું. પછી પદાર્થ ગતિમાં આવશે, પણ હાલ છે કેવો? ડુસુ હાલ છે. એવું બહુ આમ હાલી છે નહીં. એટલે આ ખાલી હાલશે જ નહીં, આમ તો એમ નહીં કહી શકાય. શું કહી શકાય? હાલ છે નહીં. ખાલી તમે હું રદ કર્યું છે, આ fs ને રદ કર્યું છે. હકારવા માટે શું કરવું પડે? થોડુંક વધારે બળ લગાડવું પડે. શું કરવું પડે? વધારે. એ બળ કયું હોય? ગતિ માટે લાવવા માટેનું બળ. હવે આપણે ગતિમાં લાવવાનો છે. ઘર્ષણ બળ જ હોય, ગતિક ઘર્ષણ બળ એવું હોય. આ બંદૂક જે છે ને એમાં ગોળ જો સીધી સીધી બારી એમને આવે, તમે આમ ધોબી રાખો તો હમણાં નહીં આવતી હોય. યા યસ લાગે એટલે આનો લાગતું તો બંદૂક ગોળ, તમે આ બંદૂક ના સોંપો તો એટલું ના ભખ ના ભખ. ખબર છે ને ભાઈ? ખબર છે? કહું છું બંદૂક છે, બંદૂક જોયું ને ગોળ કેમ એમને બહાર ના આવતી? બળ નું લગાડતા આપણે ના આવતી. બીજું હું એનો સ્વભાવ બોલે, સીધું વાત જ છે ને. પણ એમાં શું કારણ છે? કઈ કારણ તો છે ને, એની બહાર આવે એનું. જો એ તમે કાઠી જે ફિટ કરો ને આમ સોટી જાય ઓલા નાળસા હારે. જોયું કોઈ દી? એ તો સોટો હોય તો જોયું હોય, કાંઈ સાહેબ અમને આવું જોયું મેં ફોડેલી છે. બીજા ને આપણી પાસે તો કઈ છે નહીં. દરબાર છે, દરબાર એક અમે હું હતો પેલા ઘણા અહીંયા બડેલીના દરબાર હતા ગોહિલ. એ આર્મીમાં તો શેમાં હતા? એ 2 સોટા ઘેર રાખે, 2 સોટા રાખે. બે સોટા લેવા થાય 15મી ઓગસ્ટના દિવસે. વડાપડી બોલાવી છે એને. એ તો બધા બોલાવો હોય ભગવાન વાળા. એને તો સલામી દેવી જ પડે. 15મી ઓગસ્ટમાં એ સ્કૂલમાં આવ્યા, 2 સોટા લઈને આવ્યા કારે. મેં કીધું હારું મેં આવી જશ પડવાનું. એક ને ફોડ નહીં, મેં કીધું એક તમે પડવા જશો તો જો કેમ હાલે એમ. પણ એમાં ફોડાય, પણ ભાગી ફોડાય કે આકાશમાં ફોડવામાં આમ ઉપર કે આકાશમાં ફોડી હતી. એટલે એમાં કઈ એટલું બધું અઘરું નથી. થોડું કામ થડકો લાગે, બહુ ધ્યાન રાખવું પડે. આમને ફોડે જીવે તો ભોય લાગી લાગે. આગે રખાય એના એડડીને રાખવાનું ખાસ. પાછળનો જે હોય ને લાકડાનો ભાગ, એ લાકડાના એમ તો એ ગોઠવેલું મસ્ત પાછળ ફિનિશિંગ કર્યું સારું કોણ લાગ્યો. આપણે એમ કે લાકડું આખું લાકડું ન હોય ભાઈ. હે હોય
ફિનિશિંગ કરે એવડે મસ્તીનો કુણ લાગે અડે તો આપણે શું લાગે કુણ એટલે આમ સ્પ્રિંગ જેવું લાગે આમ અડે ને તો સ્પ્રિંગ જેમ વાગે છે પાછું એવું રબર જ એક ફિટ કરાવે હું કરતો કોને ખબર હવે તો ઘણા તો જૂના હોય તમંસા તો પછી લાકડા ના હોય આપણે કદાચ અત્યારનું જે લેટેસ્ટ બનાવટ છે એની વાત કરીએ આપણે શું છે એને કઈ લાયસન્સ જેવું ન પડે લાયસન્સ નીકળી ગયેલું હોય ને આર્મી એટલે લાયસન્સ હોય જ તે ભાઈ એને કેટલો ફાયદો એ તો બંદૂક લઈ આવે કે 20,000 ની આવતી છે એ બનાવવાનો ભાવ હોય ને હવે લોખંડ વાપર્યું અંદર બે પાઇપ મૂકી દીધા એક સ્પ્રિંગ મૂકી હોય હારી એવી ને એક લાકડાનો જે થોબો રાખે એ શું ભાવ થતો હોય એનો 20,000 માં તો ટેસ્ટ આપી દેતા હોય જ્ઞાન ભાવ છે લાયસન્સ નો છે એને તો કઈ ટેન્શન હોય નહીં લાયસન્સ કઢાવવાનો સરકાર એની સરકાર કાઢે ને તો હવે એક બરાબર એફએસ ના 0 થઈ જાય પછી હવે ગતિમાં આવશે પણ તમારે શું લગાવવું પડશે એક કરતા વધારે બળ એક જે પેલા હતું ને એ તો વધારે લગાવવું ગતિમાં આવે ગતિમાં આવે પછી એક પાછું બીજું અવરોધ પાછું એ કોણ અવરોધ એ વાત પછી કરીએ પણ એફ બરાબર એફ સમજાઈ ગયું બરાબર મ્યુએસ સમજાઈ ગયું આ સૂત્ર ઉપર દાખલા આવડી જાય ઘણી વખત આ એફ જે છે ને એફ બરાબર એફએસ બરાબર મ્યુએસ છે એની જગ્યાએ ઘણીવાર એફ બરાબર એફ થાય કે નહીં તો એફ બરાબર ઘણીવાર mg લે કે એમ કે ના પડવા જોઈએ ને ગુરુત્વાકર્ષણ હોય તો mg લે નીચે આવતું હોય તો ધારો કે સપાટી આમ હોય અહીંયા બ્લોક ગાયન ગાયન આવતો હેઠો તો શું કરવાનું તો એને ગુરુત્વાકર્ષણ લાગે હેઠે પાછું એફ બાહ્ય હાજે ને હું જે પડે કરું છું ધારો કે સપાટી આ તો આપણે આમ સપાટી વાત કરી ને અને આમ કરી નાખી હોય તો સપાટી એટલે કે અહીંયા રીતે તમે આ દિવાલ હોય તમારે નાશમાં દોરીથી બાંધેલ હોય ને ઓલું કઈક જો ને ઘણા છોકરા રમતા હોય એટલે આમ જવા દે બોલો કઈ ઘા તો કઈક વસ્તુ શીશી બાંધે બાટાઈ ગયો જોઈ હોય હતી આપણે ઓછું છે પછી મારે બિલ્ડિંગ દૂધ દેવા કેમ જવું દોરી બાંધી દૂધ ખેઈ લે એક બોમણી જે કઈ હોય ને એવું કે ફ્લેવર બરોબર આવું કરે એ દૂધ ભાઈ આવે કે નહીં એ કોથળી ઓલી બોર્ડ નાખી વિયો જાય સવારે આવી પછી ઓલા શું કરે બોર્ડ ખેંચી લે એટલે અહીંયા એટલે ઉતરવું ને ટાઈમે બચે બધું બચે વીજળી બચે લિફ્ટ હોય તો એમાં લિફ્ટમાં વારો આવે તો થાય ને પાછો સવારના પરમાં કેટલા ઉતરવડા હોય તો અહીંયા ઘસાતો હોય ને તો પાછું તમારે શું લાગી જાય ડબલ્યુ બરાબર mg બરાબર છે ને તો અહીંયા બધું લાગે mg જેટલું mg ને કોણ અવરોધે એ તો આ હોય તો અવરોધ વાળો એસે અવરોધે અને પછી બીજો કોણ અવરોધે ગતિ ઘર્ષણ કહી બરાબર છે તો આપણે પછી વાત કરીએ પાછા પણ એમ એટલું બધું મોટું હોય mg કે એને સ્થિત કાંઈ નથી કરી શકતો એટલા માટે નીચે આવી શકે કાંઈ નહીં તે ઘણી વાર તમે એવું જોતા હો કે વજન વાળી વસ્તુ હોય ને તમે દોરિયા લટકાવો પછી દિવાલ આરામ તમે અહીંથી મૂકો ને તો ઘસાતી એમને ઓટોમેટિક આવી જાય હેઠે આવે કે નહીં આવું જોયું કોઈ ભૂલે હેઠે એમને ઓટોમેટિક આવે તો એના કઈ આ સ્થિત નડે નહીં ભૂલે નહીં નડતું હોય કારણ કે આ mg નું મૂલ્ય જે છે સ્થિત કરતા તો કેટલું મોટું હશે એટલે કે આ જે બાહ્ય બળ ઓટોમેટિક લાગે છે ને કુદરતી ગુરુત્વાકર્ષણ લીધે એ mg જે છે એ μs કરતા એટલો બધો મોટો હોય પહેલો વખત મેં લખ્યું લખાઈ દો બે વખત એટલે બહુ મોટો થઈ જાય બે વખતમાં ગ્રેટર ધન આપીએ બે વખત ગ્રેટર ધન બે વખત આપો ખાલી બે વખત ગ્રેટર ધન આપો કે નહીં છોકરા નથી ન લાગે છે કે ભાઈ મીંડા જેવું કીધું આવું ગ્રેટર ધન મેં ભેળે વાર ભેળવી હવે લાગે તો એ બહુ મોટું હોય એટલે ઓટોમેટિકલી એટલું તો આવવાનું છે કેમ કે એને સ્થિત તો હળવાનું નથી ગતિ કે ન નડતું બહુ સાસુ તો જેઠે આવે ને હવે આપણે ગતિકની વાત કરીશું પણ ઘડી તમે પોરો ખાઈ જશો ને હાલો જોઈ લો આપણે પેલા ખાલી તમે સ્થિત જોઈ લો